નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ખાન ડિજિટલ ક્રિએટર્સમાં. આજે હું તમને શીખવાડીશ કે ફાર્મર આઈડી કાર્ડને 4x6 પેપર સાઇઝમાં પ્રિન્ટ કેવી રીતે કરવું. અહીં મેં પ્રિન્ટિંગ પ્રોસેસને વધુ સરળ બનાવવા એક્શન ફાઇલ તૈયાર કરી છે, જેથી તમે માત્ર એક જ ક્લિકમાં 4x6 પેપર સાઇઝમાં ફાર્મર આઈડી કાર્ડ બનાવી શકો છો અને પ્રિન્ટઆઉટ લઈ શકો છો. એક્શન ફાઇલ ડાઉનલોડ કરવા માટેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈ લિંક પર ક્લિક કરી એક્શન ફાઇલ ડાઉનલોડ કરી શકો છો. હવે આપણે આગળની પ્રોસેસ સમજીશું. એક્શન ફાઇલ કેવી રીતે વર્ક કરે છે. વિડીયો સ્કીપ કર્યા વગર જોશો તો જ પ્રોસેસ સમજાશે. સૌથી પહેલાં વિન્ડો પર ક્લિક કરીશું. અહીંથી એક્શન પર ક્લિક કરીશું. અહીં એક્શન ટેબ ઓપન થશે. મેં પહેલાંથી જ એક્શન ટેબ ઓપન કરી લીધું છે. અહીં જોઈ શકો છો ફાર્મર આઈડી કાર્ડ 4x6ની એક્શન પર લોડ કરેલી છે. અહીં આપણે વન ક્લિક 4x6 ફાર્મર આઈડી કાર્ડ પર ક્લિક કરીશું. પછી પ્લે બટન પર ક્લિક કરી એક્શનને પ્લે કરીશું. અહીંથી મેં પ્લે પર ક્લિક કર્યું અને તમે જોઈ શકો છો એક્શન વર્ક કરવાનું શરૂ થઈ ગયું છે. અહીં માત્ર 2 જ સેકન્ડમાં ફાર્મર આઈડી કાર્ડ પીવીસી કાર્ડ સાઇઝમાં બનીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો પરફેક્ટ સાઇઝ સાથે કોઈ પણ ભૂલ વિના ફાર્મર આઈડી કાર્ડ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આ કાર્ડને આપણે 4x6 પેપર સાઇઝમાં પ્રિન્ટ કરી શકીએ છીએ. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી. વિડીયોને લાઈક જરૂરથી કરી લેવી, જેથી આવા ઇન્ફોર્મેટિવ વિડીયો તમારી માટે હું લાવતો રહું. આપણે એક્શનનો ઉપયોગ કરીને ફાર્મર આઈડી કાર્ડ તો બનાવી લીધું, પરંતુ તમને હજી એ ખબર નથી કે એક્શન ફાઇલને ફોટોશોપમાં એડ કેવી રીતે કરવી. તો ચાલો મિત્રો, ફોટોશોપમાં એક્શન ફાઇલ એડ કરતાં પણ તમને શીખવાડું. એક્શન ટેબની બાજુમાં ચોરસ બોક્સ પર ક્લિક કરીશું. અહીં આપણને લોડ એક્શન નામનું ઓપ્શન જોવા મળશે. તેની પર ક્લિક કરીશું. અહીં એક્શન લોડ કરવા માટેનું ફોલ્ડર ઓપન થશે. એક્શન ફાઇલ સિલેક્ટ કરી લોડ પર ક્લિક કરીશું. અહીં આપણી એક્શન ફાઇલ એક્શન ટેબમાં શો થશે. તે એક્શનના ઉપયોગથી આપણે ફાર્મર આઈડી કાર્ડ બનાવી શકીશું.